એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 વિશેષ સમાજશાસ્ત્રનું આપણું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર જે લેવામાં આવનાર છે તે 80 ગુણનું હશે। 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 11ના તમામ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। વિભાગ નંબર એ છે જેમાં નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો રહેશે। પ્રત્યેક પ્રશ્નથી તમને અહીંયા 1 ગુણ મળવાપાત્ર થાય છે। પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? તો અહીંયા મિત્રો 4 ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ છે ડૉક્ટર GS ઘુમે। બીજું, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો। તો જવાબ આવશે બી, ઓગસ્ટ કાંત। ત્રીજું, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? તો ગામડું છે એ મિત્રો ઉપજૂથમાં ન આવે, શિક્ષક વિદ્યાર્થીને કારકુન આવશે। 4, સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? તો મિત્રો ગતિશીલતાનો જરૂરી છે। 5, માનવ સંબંધોની વિકસિત પ્રક્રિયાને શું કહેવાય? તો એને મિત્રો સામાજિકકરણ કહેવાય। 6, સામાજિક વર્ગના સંબંધ શેની સાથે છે? તો જીવનશૈલી સાથે છે। 7, સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? તો જવાબ આવશે ઈસવીસન 1954માં। 8, કોના મતે વ્યક્તિ તપાસ પદ્ધતિ ગુણાત્મક વિશ્લેષણનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિ, પરિસ્થિતિ કે સંસ્થાનું ધ્યાનપૂર્વકનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ, બિસેન્જ અને બિસેન્જ। 9, સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો હતો? તો જવાબ આવશે લિન્ડમેન। 10, 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? જવાબ આવશે વિશ્વ હવામાન દિન। હવે વિભાગ બીની વાત કરીશું। વિભાગ બીની અંદર એક વાક્યમાં જવાબ આપવાના છે। પ્રત્યેક પ્રશ્ન દીઠ 1 ગુણ છે। 11મો પ્રશ્ન છે, યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું? તો જવાબ આવશે સમાજશાસ્ત્ર, સામાજિક જીવન અને સામાજિક પરિવર્તન અભ્યાસ યેલ ખાતે પ્રગતિશીલ છે। વિલિયમ ગ્રેહામ સુમનના પ્રયત્નોને લીધે યેલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રીય શીખવવામાં આવ્યું હતું। 12, રચનાનું કોઈ પણ એક ઉદાહરણ આપો। જવાબ જોઈશું। કુટુંબ એ મિત્રો સામાજિક રચનાનું એક ઉત્તમ ઉદાહરણ છે। આ ઉપરાંત ગ્રામ સમુદાય, નગર સમુદાય, આદિવાસી સમુદાય વગેરે પણ રચનાના ઉદાહરણો છે। 13, સમાજમાં માનવીની જરૂરિયાતો સંતોષવી સામાજિક વ્યવસ્થાઓ કઈ છે? તો મિત્રો સમાજમાં કુટુંબ આવે, લગ્ન, જ્ઞાતિ, આર્થિક, નિરીક્ષણ, ધાર્મિક, બરાબર, શિક્ષણ આવશે, ધાર્મિક વગેરે સંસ્થાઓ માનવીની જરૂરિયાતો સંતોષતી સામાજિક વ્યવસ્થાઓ છે। 14મો પ્રશ્ન છે, શરત એટલે શું? જવાબ જોઈશું। જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તો તેને શરત કહે છે। શરતો એવી બાબતો કે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકશે નહીં। 15, ધ્યેય નક્કી કરવામાં કઈ બાબતો મહત્વનો ભાગ ભજવે છે? જવાબ જોઈશું। વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં અંગત મૂલ્યો, જરૂરિયાતો, સામાજિક ધોરણો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો વગેરે બાબતો મહત્વનો ભાગ ભજવે છે। 16, ટાઈલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો। જવાબ જોઈશું। ટાઈલરે સંસ્કૃતિની આ વ્યાખ્યા આપી છે કે સમાજની સભ્ય તરીકે માનવીએ મળેલા શાન, માન, માન્યતા, કલા, કાયદા, કાનૂની નીતિ નિયમો, રીતિ રિવાજો તથા અન્ય સર્વશક્તિઓને ટેવોનો બનેલા સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ। 17, બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધો કેવા વાતાવરણનું મહત્વ છે? તો બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધો એ મિત્રો લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું મહત્વ છે। 18, સમલોમ લગ્ન એટલે શું? પોતાના સમક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિથી પતિ પત્ની લગ્ન સંબંધી જોડાય ત્યારે તેને સમલોમ લગ્ન કહેવાય છે। 19, સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? તો માનવશાસ્ત્રી મેલિનોવસ્કી એ સહભાગી નિરીક્ષણના પ્રેરણા સ્ત્રોત છે। 20, WWFનું પૂરું નામ? તો વર્લ્ડ વાઇલ્ડ ફંડ આવશે। હવે આપણે વિભાગ સી ઉપર જઈશું જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણ મળવાપાત્ર થાય છે। 21મો પ્રશ્ન છે, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ? તો જેમાં આવશે મિત્રો પ્રોફેસર પેટ્રિક ગીસ, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુર્વે, વજેન્દ્રનાથ શીલ, રાધા કમલ મુખર્જી, ડૉક્ટર પી મુખર્જી,
ઈરાવતી કરવે. 22 સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ કે સામાજિક દરજ્જો અને ભૂમિકા સમાજ રચનાના પરસ્પર સંબંધિત મૂળભૂત એકમો છે. દરજ્જામાં વ્યક્તિ હકો અને વિશેષાધિકારો ધારણ કરે છે અને ભોગવે છે, જ્યારે ભૂમિકા વ્યક્તિનો હકો અને વિશેષાધિકારો ભોગવવાની રીતનો ઉલ્લેખ કરે છે. દરરોજ તુલનાત્મક રીતે સ્થિર છે, જ્યારે ભૂમિકા દરજ્જાનું કાર્ય કરે છે. ભૂમિકા મિત્રો દરજ્જાનું વર્તનાત્મક પાસું છે. અર્પિત દરજ્જો જન્મથી મળે છે, જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિ સ્વપ્રયત્નથી મેળવે છે, પરંતુ આ દરજ્જાઓ સાથે જોડાયેલી ભૂમિકાઓ વ્યક્તિએ શીખવવી પડે છે. દરજ્જાનું મૂલ્યાંકન વ્યક્તિને મળેલા હકો અને વિશેષાધિકારોના આધારે થાય છે, જ્યારે ભૂમિકાનું મૂલ્યાંકન વ્યક્તિ પોતાની ફરજો કઈ રીતે બજાવે છે અને તેને મળેલા હકો કેવી રીતે ભોગવે છે તેના આધારે થાય છે. 23મો પ્રશ્ન છે, એજીઆઈએલ મોડલના પાર્સન્સ સામાજિક રચનાતંત્રની કઈ કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે? એનો પ્રશ્ન સરસ મજાનો મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર, ખાસ મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમારે મિત્રો આવી રીતે જવાબ લખવાનો રહેશે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રશ્નની વાત કરીશું. અથવામાં છે કુટુંબની સામાજિકકરણનો પાયાનું અને અગત્યનું માધ્યમ સાથી ગણવામાં આવે છે. એનો પણ જવાબ આપણે મિત્રો લખી શકીએ. 36મું છે પ્રશ્નાવલી પ્રવૃત્તિનો લાભ અને ગેરલાભ જણાવવાના છે. બરાબર, એ પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર, ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી છે તો તૈયાર પણ કરી લેવાનું છે. ભૂમિકા સમૂહ એટલે શું? સામાજિક પરિવર્તન એટલે શું? બરાબર, પછી પ્રત્યાયનના માધ્યમે જણાવવાના છે. તો આ પ્રશ્નો મિત્રો આપણા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે. બરાબર, પર્યાવરણની માનવ જીવન પર અસરો વર્ણવવાની છે. મિત્રો ઘણા મોટા પ્રશ્નો પણ આમાં આવી જશે. બરાબર, તો આ પ્રશ્નો છે એ ખૂબ જ તમારા માટે અગત્યના બની રહેશે. જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પેપર મિત્રો આવી શકે છે. બરાબર, એટલે તૈયારી પણ તમારી આવી જ હોવી જોઈએ. 39 છે સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવવાના છે. સામાજિક મિત્રો કારણ અને અન્ય વાહકો પણ જણાવવાના છે. તો ખાસ મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્નો જોયા. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો મિત્રો ખૂબ જ ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, અને ખાસ કરીને તમે ચેનલમાં પણ નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી મિત્રો ધોરણ 11ના તમામ મિત્રો વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય કે સ્વાધ્યાયન પોથી હોય, સ્વાધ્યાય હોય કે કોઈપણ પ્રકારનું મટીરિયલની તમારે જરૂર હોય તો અવશ્ય તમારા સુધી અમે મોકલી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો પાસે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.